વાલા મારા બચ્ચાઓ, કેમ છો? ઓલ વેલ? મજામાં? હું તમે અને આપણું ફિઝિક્સ ચાલી રહ્યું છે 14મું ચેપ્ટર ભૌતિક વિજ્ઞાનનું. કીધું તું એ પ્રમાણે વેઇટેજ JEE નીટ માટે ઘણું બધું અગત્યનું ચેપ્ટર છે. વેઇટેજ પણ સારું એવું છે, રાઈટ? કન્સેપ્ટ એટલા બધા સરસ ક્લિયર કરવા જરૂરી છે કે તમને ધોરણ 12 સાયન્સના એક્ઝામમાં બહુ જ સરસ મદદ કરે. એટલા માટે જ કહી રહ્યો છું કે જેનો મજબૂત પાયો એની બિલ્ડિંગ પણ મજબૂત રહેવાની છે. તમારો બેઝિક બિલકુલ પરફેક્ટ, તમારું કામ પણ એટલું જ સુપર ડુપર હિટ રહેશે, રાઈટ? તો વાલા મારા બચ્ચાઓ, ચલો શરૂ કરીએ આપણે પાછા. તમને યાદ હોય તો આપણે છેલ્લે અવમંદિત દોલનો સમજાયા હતા. એના પહેલા શુદ્ધ સરળ આવર્ત ગતિ, અવમંદિત દોલનોમાં જે મુશ્કેલી પડતી હતી આપણને નહીં, દોલકને, રાઈટ? તો દોલકને જે મુશ્કેલી પડતી હતી એમાં શું હતું? તો કે એના દોલનનો કંપ વિસ્તાર ધીમે 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 ઓછો થઈ જતો અને છેલ્લે દોલનો બંધ થઈ જતા. પણ આનું એક્ઝામ્પલ તમારી પાસે છે કે જેમાં તમે આ દોલનો ચાલુ રખાવી શકો? યાદ છે, હિંચકા પર બેઠતા ત્યારે શું થતું? તો ત્યારે દોલનો કોઈ કે ધક્કો મારે તો હિંચકો ચાલ્યો. પણ એ દોલનો ચાલુ રાખવા હોય તો શું કરવું પડે? તો સાહેબ, એ દોલનો જો ચાલુ રાખવા હોય તો તમારે વારંવાર પગથી ઠેસ મારવાની. અને પગથી ઠેસ મારો ને એ પણ યોગ્ય જગ્યાએ અથવા તો યોગ્ય સમયે. આવા દોલન થાય એને નામ આપવામાં આવે છે પ્રણોદિત દોલન. તો બે વસ્તુ છે આપણી પાસે. વ્યાખ્યાના સંદર્ભમાં જો હું તમને સમજાવું તો પહેલી વસ્તુ છે પ્રાકૃતિક દોલનો, એની સાથેનો બીજો શબ્દ છે મુક્ત દોલનો. જે દોલન કરી શકે એવું તંત્ર છે એને દોલિત કરાવી અને છોડી દેવામાં આવે તો તે બાહ્ય અવરોધ બળની ગેરહાજરીમાં જે દોલનો કરે એને શું કહેવાય? પ્રાકૃતિક દોલનો અથવા તો મુક્ત દોલનો. ફરીથી એકવાર, દોલન કરી શકે તેવા તંત્રને દોલન કરાવીને છોડી દેવામાં આવે તો બાહ્ય અવરોધક બળની ગેરહાજરી એટલે ના હોય એવી સ્થિતિની અંદર તે જે દોલનો કરે છે એવી સ્થિતિને આપણે શું નામ આપી શકીએ છીએ વાલા બચ્ચાઓ? તો એને આપણે કહી શકીએ છીએ પ્રાકૃતિક દોલનો અથવા તો મુક્ત દોલનો. ગેટ ધ ક્લિયર પોઈન્ટ, રાઈટ? અને આવા દોલનોની જે આવૃત્તિ હોય, કોણીય આવૃત્તિ અને ω0 અને આવૃત્તિ હોય એને ν0 તરીકે બતાવીશું. આ શબ્દો લખવાના, હું વ્યાખ્યા 2 વાર બોલી ગયો એટલે તમારે લખવાની કે નહીં? તો કે હા, આટલું લખી મેળ પડે નહીં. હવે નામ આવે છે પ્રણોદિત દોલનો. શું છે આ પ્રણોદિત દોલનો? તો દોલન કરી શકે એવું જો તંત્ર હોય, દોલન કરી શકે એવું તંત્ર હોય ને દોલિત કરાવીને છોડી દેવામાં આવે તો તેનો કંપ વિસ્તાર સતત ઘટતો જાય, એવું આપણે અવમંદિત દોલનમાં કીધું. હવે આ કંપ વિસ્તાર ઘટતો જવા દેવો ન હોય તો શું કરવાનું? તો એને બહારથી આવર્તક બળ લાગુ પાડવાનું. એવા દોલનોને નામ આપી શકાય છે પ્રણોદિત દોલન. તો પ્રણોદિત દોલનો એટલે શું વાલા બચ્ચાઓ? બાહ્ય આવર્તક બળની હાજરીમાં, બાહ્ય આવર્તક બળની હાજરીમાં થતા દોલનોમાં કંપ વિસ્તાર અચળ. તો બાહ્ય આવર્તક બળની હાજરીમાં અચળ કંપ વિસ્તાર વાળા દોલનોને નામ આપી શકાય છે પ્રણોદિત દોલનો. આ આવર્તક બળ બોલે આપણે વાલા બચ્ચાઓ. આવર્તક બળ એટલે ચોક્કસ સ્થાન અથવા ચોક્કસ સમય. જોઈ લેજો તમે હિંચકા ઉપર બેસો ત્યારે અનફોર્ચ્યુનેટ તમારું મગજ કામ નથી કરતું એ વખતે કે અહીંયા આવે એટલે ઠેસ મારવાની, પણ ટેવાઈ ગયા છીએ આપણે. એટલે જે પગથી ઠેસ લગાડીએ છીએ એ સ્થાન અને સમય નિશ્ચિત છે. આવા દોલનોને નામ આપીએ છીએ પ્રણોદિત દોલનો. એક્ઝામ્પલ પણ મેં તમને આપી દીધું. હવે આવા પ્રણોદિત દોલનો માટે મારે વિકલ સમીકરણ મેળવવું છે. પ્રણોદિત દોલનો માટે વિકલ સમીકરણ મેળવવું છે. તો પ્રશ્ન આપણો પ્રણોદિત દોલનો માટેનું વિકલ સમીકરણ. પ્રણોદિત દોલનો માટેનું વિકલ સમીકરણ આપણે મેળવવું છે એવું કીધું.
તો સૌથી પહેલા પ્રણોદિત દોલનની વ્યાખ્યા આપવી પડે. બાહ્ય આવર્તક બળની હાજરીમાં અચળ કંપ વિસ્તારવાળા દોલનોને પ્રણોદિત દોલનો કહીએ છીએ. હવા દોલક પર કેટલા બળ લાગી શકશે? તો આવા દોલક પર લાગતા બળ નીચે મુજબ છે એમ કહી અને નંબર 1 પહેલું પુનઃસ્થાપક બળ. વાલા મારા બાળકો, પુનઃસ્થાપક બળ Fs - k x of t આવું લખાય. સ્થાન પર આધારિત છે એટલા માટે, સમય પર આધારિત છે એટલા માટે. નંબર 2 બીજું જે બળ છે તેને આપણે નામ આપી શકીએ છીએ અવરોધક બળ અથવા અવમંદિત બળ. તો અહીંયા લખી શકીએ છીએ અવરોધક બળ. તો વાલા બાળકો FD લખીએ છીએ, ડેમ્પિંગ ફોર્સ. FD ડેમ્પિંગ ફોર્સ અને સૂત્ર છે -B × V. અને ત્રીજું છે નામ આપ્યું પ્રણોદિત દોલનમાં કયું? બાહ્ય આવર્તક બળ F0 કહી દઈએ. F0 અહીંયા લખી શકો છો એનો કંપ વિસ્તાર તરીકે F0, એની જગ્યાએ બળ છે તો બળનો કંપ વિસ્તાર cos ઓમેગા d × t. આ ઓમેગા ડી એટલે આ ડેમ્પિંગ વાળો ડી નથી, ધ્યાન રાખજો. આ ડી સ્ટેન્ડ ફોર ડેમ્પિંગ ફોર્સ. ધીસ ડી ઇઝ નોટ ફોર ધ ડેમ્પિંગ ફ્રીક્વન્સી. આ ઓમેગા ડી શું છે? તો જ્યાં ઓમેગા ડી ઇઝ ઇક્વલ ટુ ચાલક બળની આવૃત્તિ. ચાલક બળની આવૃત્તિ ડી. ડી માટે શબ્દ કયો લખ્યો? ચાલક. અને ચાલક માટે ઇંગ્લિશમાં વર્ડ છે ડ્રાઇવિંગ ફોર્સ. ફ્રીક્વન્સી ઓફ ડ્રાઇવિંગ ફોર્સ. ચાલક બળની આવૃત્તિ તો ખરી, પણ પાછું કઈ આવૃત્તિ? તો કે કોણીય આવૃત્તિ. ચાલક બળની કોણીય આવૃત્તિ. કરેક્ટ? તો FD નો મતલબ ઓમેગા ડી નો મતલબ ચાલક બળની કોણીય આવૃત્તિ. આ ચાલક માટે શબ્દ છે ડ્રાઇવિંગ ફોર્સ. રાઈટ? અહીંયા લખી શકું angular frequency of driving force. Right? ખ્યાલ આવ્યો એને? બસ તો વાલા બચ્ચાઓ, હવે ગતિના બીજા નિયમ અનુસાર લખી શકાય ને? ગતિના બીજા નિયમ મુજબ શું લખી શકાય? તો કે f of t that is equal to m a of t. રાઈટ? અને તમે ઊંધું પણ લખી શકો. ઊંધું એનો મતલબ તો કે m a of t અથવા તો m a of t that is equal to f. પણ આ f એટલે શું? તો કે આ બધા જ બળોનો સરવાળો. રાઈટ? તો મારા વાલા બાળકો અહીંયા લખી દઉં m a of t that is equal to f. તો લખી શકાય fs, fd અને f0. m as it is રહેશે, એની જગ્યાએ d સ્ક્વેર. ઓકે, ચાલો d રાખીએ. કયો? એ જ રાખીએ, હમણાં વાંધો નથી. fs ની વેલ્યુ -kx of t પ્લસ fd ની વેલ્યુ પ્લસ નહીં આવે -b v of t પ્લસ f0 cos ઓમેગા d × t. ઓમેગા d નો મતલબ મેં તમને સમજાવ્યો, વારંવાર યાદ કરાવતો રહીશ. લખીએ સમીકરણમાં v of t that is equal to dx of t by dt તથા a of t that is equal to d square x of t by dt square મૂકતા. રાઈટ? બસ તો પછી મારા વાલા મિત્રો આની અંદર જવાબમાં મને શું મળી જશે? તો માટે m એની જગ્યાએ d square x of t by dt is equal to -k x of t minus b v ની જગ્યાએ dx of t by dt પ્લસ સૂત્ર થઈ જશે f0 cos ઓમેગા d into t. કરેક્ટ? હવે આ અને આ બધા પદને હું એક બાજુ લઈ લેવા માંગુ છું, એટલે આ બે માઈનસ છે તો આ બાજુ લઈ આવું તો પ્લસ થઈ જાય, તો આ જમણી બાજુએ પ્લસ રહે. તો હવે આપણે એને વિકલનના ઘટતા ક્રમમાં પણ ગોઠવવા છે. તો વાલા મારા બાળકો આની બે ઘાત છે, તો હું સૌથી પહેલા લખીશ 2. તો અહીંયા આવશે m d square x of t by dt square. કરેક્ટ? પ્લસ b
into dx of t by dt plus kx of t, that is equal to f0 cos omega d into t. આ થઈ ગયું આપણા માટે વિકલ સમીકરણ. શેનું વિકલ સમીકરણ વાલા ભૂલકાઓ? તો આ વિકલ સમીકરણ, અહીંયા જે પ્રશ્ન હતો પ્રણોદિત દોલનો માટેનું વિકલ સમીકરણ. હજુ થોડું ગોઠવવું હોય તો શું કરાય ખબર? આ m વડે આખા સમીકરણને ભાગી નાખીએ, રાઈટ? તો સૂત્ર આવું મળશે મને, d2x by dt square plus b by m dx of t by dt plus k by m into x of t, that is equal to f naught by m અને એની સાથે cos omega d into t. વાલા મારા બચ્ચા પાર્ટી, આ આપણને બીજું સમીકરણ મળી ગયું. બોલો, કઈ તકલીફ ના જ હોવી જોઈએ. શું કહેવાય આને? તો આને કહેવાય પ્રણોદિત દોલનો માટેનું વિકલ સમીકરણ. પણ કેવું? દ્વિઘાત વિકલ સમીકરણ. દ્વિઘાત વિકલ સમીકરણ. એક વાક્ય બોલું છું, યાદ રાખજો. ભવિષ્યમાં તમને આવા જ શબ્દો તમારા જ ટીચર દ્વારા કહેવામાં આવશે. શું કહેવામાં આવશે ખ્યાલ છે? આ સમીકરણ ચેપ્ટર નંબર 7 ધોરણ 12 એસી પ્રવાહ, એની અંદર એલસી દોલનોની થિયરીની અંદર આ સૂત્ર તમને સમજાવવામાં આવશે અને ત્યાં કમ્પેરિઝન કરવાની છે યાંત્રિક દોલનો વિદ્યુત દોલનોની સાથે. યાંત્રિક દોલનો, અહીંયા તંત્ર છે આપણી પાસે ને ત્યાં વિદ્યુત એટલે વિદ્યુતવારના દોલનો સમજાવવાના છે, કમ્પેરિઝન કરવાની છે. એટલે જો ત્યાંની થિયરી તમને એકદમ અહીંથી જ મોડે કરવી હોય તો આ સૂત્રને તમે અત્યારથી યાદ કરી લો. ગોખવું અને યાદ કરવું એમાં ડિફરન્સ છે બચ્ચા. ગોખવું એટલે ખબર નથી મગજને કે તમે શું કામ કરી રહ્યા છો, અને યાદ રાખવું એનો મતલબ શા માટે યાદ રાખી રહ્યા છો એવું તમારા મગજને ખબર છે. જો તમે કોઈ પણ કામ કેમ કરી રહ્યા છો એ તમને ખબર હોય, ધેટ મીન્સ તમે એને યાદ રાખી શકશો. કોઈ ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી. કરેક્ટ વાલા મારા ભૂલકાઓ? તો નેક્સ્ટ આનો ઉકેલ શું હોઈ શકે? રાઈટ? તો આની અંદર એક નવી વાત તમને એડ કરવી પડશે, જરૂરી છે કે જ્યારે દોલન કરી શકે એવું તંત્ર છે ને તમે એને દોલન કરાવ્યો, હવે જ્યાં સુધી તમે કોઈ બાહ્ય આવર્તક બળ લગાડતા નથી એટલે પ્રણોદિત દોલન કરાવતા નથી ત્યાં સુધી તે તંત્ર પ્રાકૃતિક દોલનો અથવા મુક્ત દોલનો કરે છે. જેવું તમે એની ઉપર બાહ્ય આવર્તક બળ લગાડ્યું, બાહ્ય આવર્તક બળ એટલે એ તંત્ર એના જે દોલનો હતા પ્રાકૃતિક અને મુક્ત દોલનો એ ભૂલી જઈ અને હવે એ દોલક બાહ્ય આવર્તક બળની હાજરીમાં પ્રણોદિત દોલનો કરે છે. ખ્યાલ આવી ગયો? ફરીથી એકવાર, દોલન કરી શકે એવું તંત્ર જ્યાં સુધી બાહ્ય આવર્તક બળ ના લાગે ત્યાં સુધી પ્રાકૃતિક અથવા મુક્ત દોલન કરે છે. જેવું તમે બાહ્ય આવર્તક બળ લગાડ્યું એટલે એ તંત્ર પોતાના બંને ભૂલી જઈ અને માત્ર બાહ્ય આવર્તક બળ વાળી આવૃત્તિથી દોલનો ચાલુ કરે છે. અને આવી સ્થિતિમાં આ સમીકરણનો જે ઉકેલ મળે છે તો એ ઉકેલ આપણી પાસે છે y અથવા તો x લખીએ છીએ તો x of t that is equal to a cos omega d t plus y. સમીકરણ નંબર અહીંયા કોઈ જરૂર નથી એટલે નથી આપ્યા, તો આપણે આપી દઈએ છીએ. x of t એટલે સ્થાનાંતર, a એટલે કંપવિસ્તાર, cos તો આવર્ત વિધેય છે, omega d તરત જ પાછા આવી જજો, ભૂલ ના પડે. ચાલક બળની આવૃત્તિ, ચાલક બળ એટલે એંગ્યુલર ફ્રીક્વન્સી ઓફ ડ્રાઇવિંગ ફોર્સ, ચાલક બળ જે આવર્તક બળ લગાડીએ છીએ એની આવૃત્તિ t એટલે સમય ને વાલા બાળકો phi તો તમને યાદ રહેવું જ જોઈએ. phi એટલે પ્રારંભિક કળા, રાઈટ? તો વાલા બચ્ચા વાળે હવે જ્યાં કંપ વિસ્તાર a ની કિંમત હું લખીને આપું તો શું થઈ શકશે? તો a is equal to, સૂત્ર આવું છે મારા વાલા બાળકો, f0 ના છેદમાં m સ્ક્વેર omega d સ્ક્વેર minus omega સ્ક્વેર હોલ સ્ક્વેર omega d સ્ક્વેર
into b square whole raised to 1/2. સમીકરણ નંબર 2. તમે કહેશો કે સર આ યાદ રાખવાનું ચોક્કસ કમ્પલસરી છે, કારણ આના ઉપરથી આગળ બીજા 2 પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાના છે. એ એટલે કંપ વિસ્તાર F0, જે આવર્તક બળ લગાડ્યું છે આ F કહી દઈએ, તો અહીંયા પણ F કહી દઈએ. તો F0 એ મહત્તમ મૂલ્ય છે આવર્તક બળની સાથે. m દોલકનું દળ છે. ઓમેગા d ફરીથી પાછું આવ્યું છે ચાલક બળની કોણીય આવૃત્તિ. ઓમેગા પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ, આને તમે ઓમેગા કહી શકો છો. ઓમેગા ન્યો અને 0 હોય તો 0 કહી શકો છો. ના લખ્યું હોય તો ઓમેગા તરીકે લઈ શકો. ઓમેગા d અગેન b અવમંદન ગુણાંક. b અવમંદન ગુણાંક છે એવું યાદ રાખજો. હવે આની અંદર જે phi છે, phi ની કિંમત શું હોઈ શકે? તો તથા phi પ્રારંભિક કળા phi is equal to tan inverse v0 upon omega d into x0, right? તમને એમ થાય કે સર આટલું બધું મોઢે રાખવાનું? ભાઈ આ ત્રણેયની સાબિતી શક્ય છે. જો તમારે સાબિતી જોઈતી હોય તો આ સમીકરણનું 2 વાર સંકલન કરવાનું, જે જવાબ આવેલી કિંમતો મૂકતા જાઓ એટલે તમને જવાબ મળી જાય. કમસે કમ આટલું બોર્ડ સરસ રીતે 2 વાર ભરાઈ જાય અને તમને એની સાબિતી 100% મળી જાય. પણ કેટલીક વાત એવી ફિઝિક્સમાં હોય છે કે સાબિતીમાં રસ નથી હોતો. આપણને એના સૂત્રોની જરૂરિયાત હોય છે. એટલા માટે આપણે કહીએ છીએ કે આને આપણે યાદ રાખીશું. આવી બાબતો તમારે યાદ રાખવા માટે ગોખવાની જરૂર નથી. તમે જ્યાં વાંચવા બેસો છો અથવા તો ટેબલ ચેર નથી અને તમારી કોઈ પ્લેસ છે વાંચવાની, તો ત્યાં તમે ચોંટાડી શકો છો. આવા સૂત્રો દિવસમાં 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર યાદ કરો સાહેબ, યાદ રહી જ જાય, કોઈ જ મુશ્કેલી ના પડે. ઇઝન્ટ ઇટ? બહુ સરસ. તો આપણી પાસે આ 3 સૂત્રો મળી ગયા છે. હવેની બાબત અને કેટલાક સ્પેશિયલ કેસીસ સમજાવીએ એના પહેલા મેં તમને કીધી એ વાત ફરીથી યાદ કરાવી દઉં કે દોલન કરી શકે એવું તંત્ર પહેલા પ્રણોદિત દોલનો કરે છે, પ્રાકૃતિક દોલનો કરે છે અને બાહ્ય આવર્તક બળ લગાડ્યું એટલે પ્રણોદિત દોલનો શરૂ કરે છે. આ બધું જ આપણે ક્યારે સમજાવી રહ્યા છીએ? તો શૂન્ય સમય પછીની, એનો મતલબ કે આ દોલનો જે થયા એના પછી આ જે મળ્યા એની વાત આપણે આની અંદર કરી રહ્યા છીએ. અહીંયા 2 સ્પેશિયલ કેસ સમજાવ્યા છે. એક, આ આવૃત્તિનો તફાવત મોટો હોય અને એની સાથે આ પદ બહુ જ નાનું હોય, એટલે નાનું અવમંદન, યાદ રાખજો, નાનું અવમંદન અને આવૃત્તિનો તફાવત વધારે. કોની આવૃત્તિ? તો ચાલક બળની આવૃત્તિ અને પ્રાકૃતિક દોલનોની આવૃત્તિનો તફાવત વધારે હોઈ શકે. તો આપણે સ્પેશિયલ કેસને નામ આપીએ નંબર 1. તો શું લખીએ છીએ? તો કે નાનું અવમંદન તથા ચાલક બળની આવૃત્તિ કોના કરતા વધારે છે? તો કે પ્રાકૃતિક દોલનોની આવૃત્તિથી વધારે હોય ત્યારે. સમજાય છે આ વાક્ય? આ વાક્ય આપણો પ્રશ્ન છે અને ધારો કે તમને આ જ પ્રશ્ન પૂછ્યો છે તો યાદ રાખવાનું છે કે આ બી ઓછા છે એટલે લખ્યું નાનું અવમંદન, રાઈટ? ચાલક બળની આવૃત્તિ પ્રાકૃતિક દોલનોની આવૃત્તિથી વધારે હોય એટલે આ વધારે છે આનાથી. એનો મતલબ કે મને સ્પેશિયલ કેસમાં શું મળ્યું? તો લખી શકાય માટે ઓમેગા ડી into b that is less than m omega d square minus omega square. આ પદ બહુ જ ઓછું થાય આના કરતા અને આવી કન્ડિશન હોય તો માટે ઓમેગા ડી બી ને અવગણતા, એટલે આને આપણે કાઢી નાખ્યું આમાંથી. તો હવે કંપ વિસ્તારનું સૂત્ર શું મળ્યું? તો વાલા બચ્ચાઓ, કંપ વિસ્તાર A is equal to મને સૂત્ર મળશે F0 ના છેદમાં m into omega d square minus omega square. આ કંપ વિસ્તારનું સૂત્ર મળી ગયું ભાઈ મને. કેમ? તો કે જુઓ, આ પદ અવગણી નાખ્યું. બહાર શું છે? રેસ ટુ 1/2 છે
એટલે 1/2 આને મળે એટલે સ્ક્વેર નીકળી જાય, આને મળે એટલે સ્ક્વેર નીકળી જાય. થઈ ગયું પદ? ખ્યાલ આવ્યો? હવે અહીંયા એક વાત સમજવાની છે જેનું નામ છે અનુનાદ. અહીંયા એક વાત સમજવાની છે જે ઘટનાનું નામ છે અનુનાદ. તો લખીએ કે જ્યારે અથવા તો જો ઓમેગા ડી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા થાય તો ઓમેગા ડી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા થાય તો a ઇઝ ઇક્વલ ટુ f0 ના છેદમાં 0. કેમ આવું? તો કે આ બે સરખા થઈ ગયા. હવે આ બે સરખા થઈ જાય તો 0 m ની સાથે 0 એટલે 0. તો આવી કન્ડિશનમાં કંપ વિસ્તાર અનંત થાય. પણ આ ક્યારે? અવમંદન બળ બહુ જ નાનું હોય ત્યારે. પણ અવમંદન બળ બહુ જ નાનું હોય ત્યારે નાનું તો હોય જ, કંઈક તો હોય જ. એનો મતલબ કે આ શૂન્ય શક્ય નથી, એનો મતલબ કે આ પદ હશે. તો આવી પરિસ્થિતિની અંદર અનંત થાય અને આવી જે ઘટના બને એમાં કંપ વિસ્તાર ખૂબ જ વધી જાય. આ ઘટનાને નામ આપવામાં આવે છે અનુનાદ. તો અહીંયા કહી શકીએ છીએ કે અનુનાદ આ સ્થિતિને અનુનાદ કહેવાય. રાઈટ? પરંતુ b is not equal to 0. b 0 નથી, નાનું બળ છે. માટે a is equal to સૂત્ર થઈ જશે f0 ના છેદમાં ઓમેગા d into b થઈ શકશે. રાઈટ? આવું પદ મળશે. સમીકરણ નંબર 4. આને 4 આપીએ અને આને 5. કરેક્ટ? તો આ પ્રમાણે આપણને સમીકરણ મળી શકશે. કરેક્ટ? હવે જો હું b ની કિંમત વધારે લઈશ તો કંપ વિસ્તાર ઓછો મળશે અને b ની કિંમત ઓછી લઈશ તો કંપ વિસ્તાર વધારે મળી શકશે. તો આ પ્રમાણે જો હું સમજાવવા માંગુ આના કેસને, સ્પેશિયલ કેસને, તો આની અંદર આલેખ દોરીએ છે. y અક્ષ પર સ્થાનાંતર લઈએ છે x of t અને આની અંદર ઓમેગા y ઓમેગા d લઈએ છે. રાઈટ? તો હવે આની કિંમત અહીંયા 1 લઈએ છે. તો હવે આવા અલગ અલગ પ્રકારના આલેખ તમને શક્ય બની શકે છે. આ જે મેક્સિમમ વેલ્યુ મળે છે એ મેક્સિમમ વેલ્યુ માટે ઓમેગા અપોન ઓમેગા ડી that is equal to 1. કારણ આ કન્ડિશન અહીંયા પાલન થાય છે. બે કેવા છે? સરખા છે. અને બે સરખા હોય તો આનો ગુણોત્તર 1 થઈ જાય. આ બાજુ માટે અહીંયા એની વેલ્યુ 0.5 છે, 0.5 છે. અહીંયા એની વેલ્યુ 1 છે. કરેક્ટ? તો આ આખો કેસ હવે અહીંયા તમે લખી શકો છો કે આની અંદર a b c અને d. તો સમજી શકો છો a માટે એ કન્ડિશનમાં b બહુ જ મોટા છે, b માટે મોટા છે એનાથી ઓછા થયા, c માટે આ બંનેથી ઓછા થયા અને d માટે સૌથી ઓછા. ઊંધું છે ભાઈ, ઊંધું છે. c d માટે સૌથી વધારે છે તો કંપ વિસ્તાર સૌથી ઓછો છે. c માટે થોડું મૂલ્ય ઓછું થયું એટલે એ વધ્યા. b માટે હજુ મૂલ્ય ઓછું થઈ ગયું શેનું? b નું. અને એ કન્ડિશનમાં સૌથી ઓછી કિંમત છે એટલા માટે કંપ વિસ્તાર વધી ગયો. રાઈટ? અને જ્યારે આ કન્ડિશનનું પાલન થાય ને b અવમંદન બળ ના જ હોય તો કંપ વિસ્તાર અનંત થાય. આ સ્થિતિને અનુનાદ કહેવામાં આવે છે. વ્યાખ્યા આવી રીતે અપાય: જ્યારે પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ અને પ્રણોદિત દોલનોની આવૃત્તિ સમાન થાય ત્યારે કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને અનુનાદ કહે છે. જ્યારે પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ અને પ્રણોદિત દોલનોની આવૃત્તિ સમાન થાય તો તે વખતે કંપ વિસ્તાર મહત્તમ બને છે. આ ઘટનાને અનુનાદ કહેવાય છે. અને એક્ઝામ્પલ આ થિયરી પૂરી થઈ હતી તમને આપું છું. રાઈટ? બીજો કેસ, બી કેસ આપણે અહીંયા થોડુંક સમજાવવાનું બાકી છે તો એને પણ સમજાવી દઈએ. હવે જે નાનું અવમંદન હતું એને કહી શકીએ અવમંદન બળ મોટું છે અને ચાલક બળની આવૃત્તિ અને પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ સમાન છે. ફરીથી શું કહીએ છીએ અહીંયા? મોટું અવમંદન બળ તથા ચાલક બળ અને પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ લગભગ સમાન.
તો આવી કન્ડિશનમાં સમીકરણ 2 પરથી શું લખાય? તો માટે ઓમેગા ડી ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ઓમેગા. એનો મતલબ કે આ પદ નીકળી જ ગયું. તો માટે a ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થઈ શકશે f0 ના છેદમાં ઓમેગા ડી ઇન્ટુ b. વાલા બચ્ચાઓ, આવું સૂત્ર ડાયરેક્ટ જ મળી ગયું. ખ્યાલ આવી ગયો? તો આ એક અલગ કન્ડિશન હતી, રાઈટ? તો ફરીથી અનુનાદની વ્યાખ્યા જો લખવી હોય તો શું થાય? લખીને આપું. ચાલો, અનુનાદની વ્યાખ્યા. અનુનાદ જ્યારે પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ, એકચ્યુઅલી લખવું જોઈએ કોણીય આવૃત્તિ, તથા પ્રણોદિત દોલનોની કોણીય આવૃત્તિ સમાન બને ત્યારે પરિણામી કંપ વિસ્તાર મહત્તમ બને છે, જેને અનુનાદ કહે છે. ઘણા બધા વોકલ ઇન્સ્ટ્રુમેન્ટ અનુનાદની ઘટના ઉપર વર્ક કરે છે. ઘણા બધા વોકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે વગાડીએ છીએ આપણે એ આ ઘટના પર કામ કરી રહ્યા. એક્ઝામ્પલ આપું 2-3. નંબર 1, પહેલું એક્ઝામ્પલ. ઝૂલતો પુલ તમે જોયો હશે. ખાસ કરીને એ પુલ ક્યાં બનાવવામાં આવે? તો ગાર્ડન છે બધી જગ્યાએ, પણ ત્યાં કરતા જે સોલ્જર આર્મી હિલી એરિયામાં હોય ત્યાં એક હિલ પરથી બીજા હિલ પર જવું હોય તો અહીંથી નીચે ઉતરવાનું, પાછું આમ જવાનું, એના જગ્યાએ દોરડાથી પુલ બનાવ્યો. હવે આવી કન્ડિશનની અંદર જ્યારે સૈનિકો એના ઉપરથી માર્ચ કરતા, માર્ચનો મતલબ તમને ખબર છે? પરેડ, રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ કરતા પસાર થાય તો શું થાય? તો કે બધાના પગ એક સાથે પડે. હવે પહેલી વખત જ્યારે પગ અથડાયો ત્યારે દોલન શરૂ થયા. શેના દોલન? જે પુલ છે એના, કારણ કે દોરડાથી બનેલો છે, સિમેન્ટ કોન્ક્રીટનો નથી ભાઈ. કેટલા પુલ બનાવવા? બહુ અઘરું પડે. તો એ દોરડાથી બનાવેલો પુલ છે એટલે દોલન શરૂ થયા. હવે ત્યાં આગળ પહેલી આવૃત્તિ પ્રાકૃતિક થઈ ગઈ. હવે જેટલી વાર પગ અથડાશે સૈનિકોના તેટલી વખત એ પુલ ફરીથી પાછો અલગ આવૃત્તિથી દોલન કરવાની સંભાવના ધરાવશે. હવે જ્યારે આ કન્ડિશનનું પાલન થઈ ગયું, કંપ વિસ્તાર મોટો ને એવા સંજોગોમાં જો દોરડું તૂટી જાય તો પુલ પણ મુશ્કેલીમાં મુકાય, રાઈટ? તો આવી કન્ડિશનની અંદર પુલ તૂટી જાય છે. મતલબ સૈનિકોને દોરડાથી બનાવેલા બ્રિજ પર માર્ચિંગ કન્ડિશનમાં પસાર થવા દેવામાં આવતા નથી. બીજું એક્ઝામ્પલ. કેટલીક વખતે તમે જોયું હશે કે તારથી કેટલાક પુલ બનાવેલા હોય છે. પવનના સુસવાટા, પવન બહુ જોરથી ફૂંકાય ત્યારે એના દોલન શરૂ થાય છે અને એ દોલન વખતે જો ફરીથી એટલી જ આવૃત્તિ વાળો પવન ફૂંકાયો તો તે વખતે બ્રિજ તૂટી જવાની સંભાવના છે. ચોમાસાની અંદર કેટલાક હાઈ રાઈઝ ઊંચાઈવાળા વૃક્ષો પડી જાય છે. તો પવન સુસવાટા સાથે ફૂંકાય તો ઝાડ આમ નીચે નમશે, પછી પાછું આવી જશે. નીચે નમશે એટલે કઈ છેક નીચે જઈને આવું નહીં, સહેજ દોલનો થશે. હવે પવન જોરથી ફૂંકાયો, પાણી થયું છે એટલે નીચે જમીન પણ પોચી થઈ ગઈ હશે એટલે મૂળિયા મજબૂત નહીં રહી શકે. એટલે પવન જોરથી ફૂંકાયો તો કેટલીક વાર બંનેના દોલનોની આવૃત્તિ સરખી થઈ ગઈ તો એ વૃક્ષ તૂટી જવાની સંભાવના છે. ચોથું એક્ઝામ્પલ તમને આપું તો શું હોઈ શકે? ભૂકંપ. ભૂકંપના તરંગોને સેસ્મિક તરંગો કહેવાય. પૃથ્વીના પેટાળની અંદર જમીનના ટુકડા સહેજ હાલે, પોતાની પરિસ્થિતિ ચેન્જ કરે, ભૌતિક વિજ્ઞાનનો બહુ મોટો ભાગ છે. તો આવી હોનારત દરમિયાન જે તરંગો ઉત્પન્ન થાય એને સેસ્મિક તરંગો કહેવાય. આવા સેસ્મિક તરંગો એ ઓછી ઊંચાઈવાળા બિલ્ડિંગો અને વધારે ઊંચાઈવાળા બિલ્ડિંગો, આ ધારો કે હાઈ રાઈઝ બિલ્ડિંગ છે, આ ધારો કે લો રાઈઝ બિલ્ડિંગ છે, એટલે આ 1-2 માળનું મકાન હોય ને આ 25-50 માળનું મકાન હોય તો આ બંનેને તે ઓછી અસર કરે છે. પરંતુ મિડલ રાઈઝ બિલ્ડિંગનો મતલબ 5-6 માળનું બિલ્ડિંગ હોય તો એને વધારે નુકસાન કરે છે. કેમ? તો કે જ્યારે સેસ્મિક તરંગો પૃથ્વીના પેટાળમાંથી પસાર થાય ત્યારે એની આવૃત્તિ આના દોલનોની આવૃત્તિ કરતા ઓછી હોય છે.
આના દોલનોની આવૃત્તિ કરતા વધારે હોય છે. એટલે આ બંનેને નુકસાન થતું નથી. એનો મતલબ કે આ શરતનું પાલન થતું નથી આ બે કન્ડિશનમાં. પણ જો મકાન મિડલ હાઈટ 5-6 માળનું હોય તો આના દોલનોની આવૃત્તિ આ જ્યાં મળે છે તે અને સેસ્મિક તરંગોની આવૃત્તિ સમાન થઈ જાય અને સમાન થઈ જાય તો આ ધ્રુજારી અનુભવે એટલે ઉપલો માળ નીચે આવી જાય. રાઈટ? આવું ના થવું જોઈએ, કારણ કે આ એક હોનારત એવી છે કે જેમાં કુદરત તમને સમય આપતું જ નથી અને ધૂમ ધડાકા થઈ જાય છે. રાઈટ? તો આ સેસ્મિક તરંગો પણ એક વખતે આપણે સમજીએ તો આને અનુનાદની સાથે જોડી શકીએ છીએ. રાઈટ? તો બહુ સરસ મજાની થિયરી, હોપ તમને બધાને બહુ જ સારી રીતે સમજાઈ હશે. આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ભાગ છે, એની અંદર એક અનુનાદનું બીજું એક એક્ઝામ્પલ સમજાવવાનું છે આપણે, તો એને પણ જરા નજર કરી લઈએ. રાઈટ? તો તમને બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે મારા વાલા બાળક. હવે પાછું એક નાનું સરખું પોઈન્ટ આપણે સમજાવી દઈએ તો ક્લિયર થઈ જાય. ઓકે, અનુનાદની સાથેની જ વાત કરવી છે. આપણી પાસે આવી રીતે એક દોરી બાંધેલી છે બે દ્રઢાધારની સાથે. અહીંયા એક દોલક છે, નંબર 1 આપીએ, નંબર 2, નંબર 3, નંબર 4 અને અહીંયા નંબર 5. ઓરડામાં બે દિવાલ સાથે દોરી બાંધી દો. તમે ઘરે પ્રયોગ કરશો તો થઈ જશે. બે દિવાલ સાથે દોરી બાંધી દો, વચ્ચે નાના નાના પથ્થર એક સરખા લેશો તો બહુ સારું, અને એની સાથે આવી રીતના બાંધી. હવે હું આને અહીંયાથી આમ લાવીને છોડી દઉં છું. એનો મતલબ કે આ દોરી સાથેના દોલનો અહીંથી આમ શરૂ થાય. એટલે દોલક 1 ને દોલન કરાવવામાં આવે તો દોલક 2, 3, 4, 5 બધા જ દોલન કરવાની શરૂઆત કરશે. કેમ? તો કે આ દોરી એક છે એટલે આની ઉર્જા એ દરેકને મળતી રહેશે. કન્ડિશન હવે જે આવે છે પરિણામની સાથે 2, 3 અને 5 ના જે દોલનો છે એ દોલનો ધીમે ધીમે શરૂઆત થાય છે. એક સ્થિતિ એવી મળે છે કે જેમાં એના દોલનોનો કંપ વિસ્તાર મોટો પણ હશે પણ દરેકની આવૃત્તિ જુદી જુદી હોય છે. રાઈટ? ધીમે ધીમે આના દોલનો મંદ પડતા જાય છે, પણ એવા જ સમયે દોલક નંબર 4 અને દોલક નંબર 1 બંનેની લંબાઈ લગભગ આપણે સરખી રાખી છે. તો એક સ્થિતિ એવી મળે છે કે તે વખતે દોલક નંબર 4 એ દોલક નંબર 1 ની જેટલી જ આવૃત્તિથી દોલન કરે છે, અને જ્યારે આવી શરતનું પાલન થાય તો તે વખતે દોલક 4 નો કંપ વિસ્તાર મોટો મળે છે. આ જે ઘટના થઈ તેનું એક્ઝામ્પલ છે અનુનાદનું એક્ઝામ્પલ. ફરીથી એકવાર, દોલક 4 અને દોલક 1 ની લંબાઈ સરખી છે. દોલક 4 દોલન શરૂ જ કરેલા છે. આની સાથે સાથે ઓબ્ઝર્વેશન કે થોડી વાર રન નથી લેવાનું, બધું સાથે જ આવે ભાઈ. રાઈટ? તો આના દોલનોનો કંપ વિસ્તાર મહત્તમ થઈ જાય છે. ઘટના શું થઈ? અનુનાદ થઈ. આઈ હોપ તમને 14મું ચેપ્ટર શીખવામાં જાણવામાં બહુ જ મજા આવી હશે અને તમને કોઈ પ્રશ્ન રહ્યો નહીં હોય. જો તમે બહુ જ સારી રીતે ફિઝિક્સ જાણી રહ્યા છો, સમજી રહ્યા છો, તો કમેન્ટ બોક્સની અંદર લખતા રહેજો કે યસ, વી આર લર્નિંગ ફિઝિક્સ વિથ યુ વેરી વેલ. મારી સાથે ફિઝિક્સ બહુ જ ધ્યાનથી બહુ જ સારી રીતે શીખી રહ્યા છો. ઘણા બધા બાળકોના ઘણા બધા સારા સારા પ્રતિસાદ મળે છે, એ જ અમારી ગુડવિલ છે. અને છેલ્લે તમારા બધાનું ફિઝિક્સ સૌથી સારું બને એવો મારો પ્રયત્ન છે. JEE નીટ, ગુજરાત બોર્ડ, ગુજકેટ તમામ લેવલે કામ બહુ બેસ્ટ મળે એવી મારી એક્સપેક્ટેશન છે. મારા વાલા બાળકો, તમારું રિઝલ્ટ ખૂબ સારું આવે એવો પ્રયત્ન હું કરી રહ્યો છું. થેન્ક યુ સો મચ. અત્યાર સુધી મને જોયો, ફિઝિક્સને સમજ્યા, ફિઝિક્સને જાણ્યું અને તમારું ફિઝિક્સનું નોલેજ વધારવામાં જે કંઈ ફાળો મેં તમને આપ્યો છે અને તમે એને મેળવ્યો છે એના માટે થેન્ક યુ સો મચ. ટેક કેર.